રાજકોટમાં એક એવી દુકાન જ્યાં 10 રૂપિયાની ખરીદી કરો ને એની અંદર તમારે સ્પિન કરવાનું, એમાં પણ તમને કંઈક ને કંઈક લાગશે. સાચી વાત ને? હા સાચી વાત છે, લાગશે. એમાં ટર્મ એન્ડ કન્ડિશન છે. તમને કુનાફા સ્વીટની દુકાનમાં મળી જાય ને એમાં 3 ફ્લેવરમાં. કઈ કઈ ભાઈ? ચીઝમાં છે, માવામાં છે અને ડ્રાય ફ્રૂટ્સમાં છે. અને એ તમને લાઈવ મળશે, લાઈવ ગરમા ગરમ, એવું નહીં કે ફ્રોઝન કરેલી. કુનાફા અત્યાર સુધીમાં તમે ખાધી ને એમાંથી આ ડિફરન્ટ છે, કારણ કે આને બનાવવામાં મધ ચોખા ઘીમાં બનતી હોય. ઉપયોગ થાય છે. ભાઈ તમને બહારનું ખાવું છે, પણ બહારની અંદર એવી વસ્તુ કે જે હાઇજેનિક હોય, ચોખ્ખાઈ હોય ને ખાવાનો સ્વાદ પણ હોય. રાજકોટની અંદર તમે એક જગ્યા ઉપર 200 થી વધારે મીઠાઈ જોઈ છે, એમાં તમને મજા આવી એક એક મીઠાઈ ખાવી હોય તોય છૂટશે. સાચી વાત છે ભાઈ? હા સાચી વાત છે. અને આ જે સ્નેકની વાત કરીએ તો પાણીપુરી છે, ચાટ છે, લચ્છા કટોરી છે, રાજ કચોરી છે, અને ભાઈ સ્વીટ તો ભાઈ એવી છે કે મેં પણ ઘણી વસ્તુ છે કે મેં પણ ફર્સ્ટ ટાઈમ ખાવાનો છું. આમાંથી મારે કોઈ પણ સ્વીટ જોતી હોય ભાઈ તો એક એક પીસ તમે મને આપશો? હા મળી જશે ને, એક એક પીસ. હા એક એક પીસ તમારે ખાવા માટે જોઈએ છે અહીંયા તો મળી જશે. અને એવી સ્વીટ છે કે જે તમને રાજકોટમાં નહીં મળે. ફ્રૂટ બેઝ ની અંદર આવું રાજકોટમાં કોઈ નહીં ને? હા રેર જગ્યાએ તમને જોવા મળશે, પણ બધા કરતા આટલી વેરાયટી તો નહીં. હા અમને જો મલાઈ બેઝ, પછી માવા બેઝની મીઠાઈ અને ડ્રાય ફ્રૂટ મીઠાઈની અંદર પણ ઘણા બધા અલગ અલગ પ્રકાર આવે છે. આ મીઠાઈ લોંગ ટાઈમ ચાલતી હોય છે, જે પ્રીમિયમ લોકો માટે પ્રીમિયમ. આવી વસ્તુ લગ્ન પ્રસંગમાં તમે ખાધી હશે. લાઈવ કાઉન્ટરમાં તો બહુ ઓછી હોય, કારણ કે આ બધી મોંઘી પણ હોય અને તાજી તાજી બનાવવાની હોય. તમે લગ્ન પ્રસંગ કરતા હોય તો તમે સ્વીટની અંદર ટેસ્ટિંગ માટે ઉપર બહુ મસ્ત આખી જગ્યા રાખેલી છે, ત્યાં ટેસ્ટિંગ પણ તમે કરી શકો છો. જે લિક્વિડ આપણે આઇટમ્સ હોય, શ્રીખંડ હોય, અને અહીંયા બીજો તમને લાઈવ ગરમા ગરમ નાસ્તો પણ અહીંયા મળી જવાનો. તો ખાસ કઈ જગ્યા આવવાનું ભાઈ અમારે આ બધું ખાવા માટે? એડ્રેસ છે મવડી બાપા સીતારામ ચોક, ઓપોઝિટ રિયલ પ્રાઇમ બિલ્ડિંગ, જીજીએમ સ્વીટ્સ એન્ડ નમકીન. ખાવાના શોખીન લોકો આ જગ્યા ઉપર એકવાર વિઝિટ કરજો. રાજકોટની અંદર આવું પ્રાઇમ લોકેશન અને પ્રાઇમ મીઠાઈ.